ઓકે, ફરીથી લાઈવ થઈ છું. જોઈએ આપણે કઈ રીતે કરવું છે નેહલ માસીને. याद किया दिल ने कहा हो तुम प्यार से पुकार लो जहाँ हो तुम प्यार से पुकार लो जहाँ हो तुम લા 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 લા. ભાઈ બધા જેટલા જોઈ રહ્યા છે ને એમનો ધન્યવાદ. બધાની ઓપ્શન આવે છે, જેમને મારે લાઈવ લેવા છે એમનું નથી આવી રહ્યું. આવું જ મારે નસીબ જ આવું છે. ચલો તો ફરીથી કોશિશ કરીએ. અમારા ગણપતિબેન હિંચકા પર બહાર બેસવા જતા રહે છે જ્યારે ને ત્યારે. બોલો શું કરવું મારે? ઓ મમ્મી અમારા એક કહેવા પણ અમારા ગણપતિબેન હાજર. हुकुम सरकार. ये करके दो सरकार. सरकार के सरकार. અમારે ગણપતિબેન બોલો રે પડ્યો રે હંસો આગણી આવીને ઊભો તન મન થી તર છોડાયો માર્ગ માર્ગ અટવાયો. માસી તમને મોકલી દીધી છે મેં રિક્વેસ્ટ. ગમ ના પડે કઈ જીવને 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 ગમ ના પડે કઈ જીવને ઠાકુર તાર મને રે ધોની રે ધકાવી બેલી અમે તારા નામની હોજી રે ધોણી રે ધકાવી બેલી અમે તારા નામની. બોલો રામ 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 બોલો રામ 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 બોલો રામ 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 બોલો રામ રામ રામ. નેહલ માસી તમે ક્યાં રહી ગયા? અહીં અમે લાઈવ થઈ ગયા. આવી ગઈ નેહલ માસીની આવી ગઈ. ઓકે માસી તમારા માટે મેં ગીત પણ ગાઈ કાઢ્યું છે. પ્રોસેસ થઈ રહી છે અને ખૂબ જ સરસ વ્યક્તિ છે. આવી ગયા જો 100 વર્ષ જીવશે નેહલબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય પરશુરામ. હર મહાદેવ. હર મહાદેવ. જય પરશુરામ. સર્વપ્રથમ તો ખૂબ સ્વાગત છે શ્રી રંગનુપુર કલાવૃંદ પ્રેઝન્ટ અનમોલ મુલાકાતમાં તમારું. થેન્ક યુ સો મચ કે આટલો બધો કિંમતી સમય તમે આપવા માટે રાજી થયા. અને એનાથી વધારે આભાર હું મારા કલ્પના માસીનો માનું છું કે જેમના દ્વારા આ મુલાકાત થઈ રહી છે. તો મારા કપુ માસીને પણ થેન્ક યુ. ના થેન્ક યુ તો બોલવાની ના કે છે એટલે થેન્ક યુ નહીં બોલાય. તો એમનો આભાર માનું છું. સાથે સાથે હર્ષ દેસાઈ જેમણે બેનર બનાવી આપ્યું એમનો પણ આભાર માનું છું. અને આ જેટલા દર્શકો જોડાઈ રહ્યા છે એ સર્વેનો આભાર હું માનું છું. તમારો કેમેરો માસી તમારે છે ને ઊભો રાખવો પડશે કારણ કે મારો ઊભો છે. ઓકે. હા તમને આડો ફાવતો હોય તો એકવાર આપણે આડો કરી જોઈએ. ના એટલે સ્ટેન્ડ પર મૂક્યો દો એટલા માટે. અચ્છા ભલે ઓકે. ઉભો રહો, મારી કોઈ પ્રોબ્લેમ નથી. કોઈ પ્રોબ્લેમ નથી. તો સર્વપ્રથમ હું પરિચય આપું તો પહેલા તમે આપી દીધો છે અને પરિચય તો આપવાની કોઈ મારા ખ્યાલથી બ્રહ્મ સમાજને જરૂર જ નથી કે નેહલબેન ગોર કોણ છે. બહુ સરસ નામ છે. એનાથી પણ સરસ એમનો અવાજ મને પણ ગમ્યો. આજે બીજા એક વ્યક્તિ છે જેમનો અવાજ મને ગમ્યો અને એટલી સરસ વાતો કરે છે કે એવું લાગ્યું જ નહીં કે હું એમની જોડે પહેલી વાર વાત કરી રહી છું. બાકી મને જ્યારે માસી કલ્પના માસી કીધું તો મને એવું લાગ્યું કે ચલો વાત તો કરું. પહેલા મને બીક લાગતી હતી
પણ પહેલા જ કોલમાં એટલી સરસ મને આમ ભાવના થઈ ગઈ ને હું માસી કહેવા લાગી બધાને, બાકી હું મેમ કેવું, પણ આમને મેં વગર પરમિશન જ માસી બોલી દીધું. તો સર્વપ્રથમ શરૂઆત આપણે કરીએ તમારા સફરની. તો તમે આગળ બેનરમાં લખાવ્યું છે ગૌરાણી. આ ગૌરાણી શું છે ને એના વિશેનો થોડોક પ્રકાશ પાડજો કે આ શું છે, સંસ્થા છે, શું છે? ગૌરાણી એટલે સૌ પ્રથમ તો આદિ અનાદિકાળથી એમ કહેવાય કે ભૂદેવ જે કર્મકાંડનું કામ કરતા હોય એને અન્ય જ્ઞાતિ ગોર બાપા કહેતા હોય, ગોરદેવ કહેતા હોય, અને જે ગોરદેવની પત્ની હોય, ભૂદેવની જે પત્ની હોય એને ગૌરાણી કહેવાતું હોય. એટલે આ ઉપનામ નથી પણ આ હોદ્દો છે કે જે અન્ય જ્ઞાતિ દ્વારા ભૂદેવની પત્નીઓને આપવામાં આવેલો છે. સાચો શબ્દ છે ગૌરાણી માં. સાચો શબ્દ છે ગૌરાણી માં. ગમે તેટલા નાના ઉંમરના હોય ગૌરાણીના પત્ની, ભૂદેવના પત્ની ગમે તેટલી નાની ઉંમરના હોય, અને સામે અન્ય જ્ઞાતિની વ્યક્તિ ગમે તેટલી જૈફ વયની હોય, 80-85 વર્ષની હોય, સામે ભૂદેવની પત્ની 20 વર્ષની હોય, તો પણ અન્ય જ્ઞાતિના 2 હાથ જોડી અને એમ કે પ્રણામ ગૌરાણીમાં. આ છે ગૌરાણીનો પાવર. અને એટલે જ એ નામથી પ્રેરિત થઈ અને અમે અમારી સંસ્થાનું નામ ગૌરાણી રાખ્યું હતું કે આપણી જયારે બ્રહ્મ ભગિનીઓ જ કામ કરે છે તો આપણી સંસ્થાનું નામ ઓબ્વિયસલી ગૌરાણી હોવું જોઈએ. આપણને આપણી જ્ઞાતિનું ગર્વ હોવું જ જોઈએ. અને આપણે ભૂદેવ છીએ તો આપણે ગૌરાણી છીએ જ. માટે સંસ્થાનું નામ અમે ગૌરાણી પસંદ કર્યું. વાહ. કેટલા વર્ષથી તમે આ સંસ્થા ચલાવી રહ્યા છો? કઈ સાલમાં તમે આ સ્થાપી સંસ્થા? ગૌરાણી અમે 2018માં સ્થાપી, 30 જૂનના દિવસે, જેમાં હું, મારા પ્રિય સખી હેતલબેન વ્યાસ અને બીજા મારા બેન છે ભાવનાબેન રાવલ, એમ અમે ત્રણેય નિર્ણય કર્યો કે કંઈક આપણી બ્રહ્મ બહેનો માટે કંઈક કામ કરવું છે તો એના માટે આપણે સંકલ્પ લઈએ. અને એ સંકલ્પમાં એવું નક્કી કર્યું કે કંઈ કરવું તો છે પણ શું કરવું છે એ ખબર નહોતી. એટલે એમ જ સામાજિક કાર્યોની શરૂઆત કરી. અને ગૌરાણી નામ તો સામાજિક કાર્યો શરૂ કર્યા પછી 6 મહિના પછી અમે ગૌરાણી નામ રાખ્યું કે આપણે જે કામ કરીએ છીએ એને આપણે ગૌરાણી. અરે ઓકે, મતલબ કામ તો પહેલા ચાલુ કરી દીધું, નામકરણ પછી કર્યું. હા, પહેલા કામ ચાલુ કર્યું, પછી બધા અમને પૂછવા લાગ્યા કે તમારી સંસ્થાનું નામ શું છે. પછી અમે વિચાર્યું કે હવે આપણે કંઈક તો નામ આપવું પડશે. એટલે પછી અમે ગૌરાણી નામ નક્કી કર્યું અને ગૌરાણી નામ હેઠળ અમે કામ ચાલુ કર્યું. આ સંસ્થામાં એટલે કયા કયા કાર્યો થાય છે જે મહિલાઓ છે એમના માટે? આ સંસ્થામાં સૌથી પહેલા તો અમે 3 બહેનોએ જ્યારે નક્કી કર્યું કે બહેનો માટે, ખાસ કરીને આપણી બ્રહ્મ ભગિનીઓ માટે જ કાર્ય કરવું છે, બ્રાહ્મણ બહેનો માટે જ કાર્ય કરવું છે, તો એવા કયા કામ છે કે જે હજી સુધી થયા નથી. એટલે એમાં મારું બહુ ચુસ્ત પણ એવું મંતવ્ય હતું કે ગવર્મેન્ટ ઓફ ગુજરાત અથવા તો સરકાર બધી જ્ઞાતિ માટે કામ કરે છે, બધી જ્ઞાતિના આયોગ છે, નિગમ છે, પણ બ્રાહ્મણો માટે કંઈ નથી, બ્રાહ્મણ બહેનો માટે કંઈ નથી. તો આપણે એવા કાર્ય કરવા જોઈએ કે જે આપણને સરકાર આપે, કે બીજી જ્ઞાતિને મળે છે તો બ્રાહ્મણ બહેનોને કેમ નહીં, અથવા તો બ્રાહ્મણોને કેમ નહીં, એની અમે તપાસ ચાલુ કરી. પણ એવું કંઈ સવર્ણ માટે દેખાયું નહીં જે તે સમયે. એટલે અમે એવું નક્કી કર્યું કે મહિલાના આર્થિક વિકાસ માટે અથવા તો મહિલાઓના આર્થિક ઉત્થાન માટે જે કાર્ય થાય છે મેળવવાની કોશિશ કરો. એટલે એમાં જે અમુક નિગમો હતા એમાંથી અમે ગવર્મેન્ટના પ્રોજેક્ટ પાસ કરાયા અને એ બહેનોને અમે તાલીમી પ્રશિક્ષણ આપ્યું. બધી યોજનાઓ ગુજરાત સરકારની જ હતી. અમારા કોઈ અંગત પ્રોજેક્ટ નહોતા જે તે સમયે, પણ સરકારની સાથે રહી અને અમે સરકારના વિવિધ પ્રોજેક્ટોનું અમલીકરણ કરાયું. અને પ્રયત્ન એવા રહ્યા કે આપણી બ્રાહ્મણ બહેનોને વધુમાં વધુ આપણે લાભ આપી શકીએ, કે જે હજી સુધી સરકાર દ્વારા પહોંચી નથી, એનો આપણા દ્વારા પ્રયત્નો દ્વારા આપણે એમને લાભ આપી શકીએ. જેમાં અમે લેધર બેગ કેવી રીતે બનાવવી, જ્યુટ બેગ કેવી રીતે બનાવવી, ઇકો ફ્રેન્ડલી બેગ કેવી રીતે બનાવવી, ટેડી બિયર કેવી રીતે બનાવવા, એ બધી વિવિધ વસ્તુઓની અલગ અલગ ગામમાં અલગ અલગ જગ્યાએ તાલીમ આપી અને એ લોકોને પ્રશિક્ષિત કર્યા. વાહ.
આ તો બહુ મતલબ અદ્ભુત કહેવાય છે. આટલું આ સમયમાં વિચારવું ને એને આટલું આગળ પડતું કરવું એ આ સામાન્ય વાત નથી મારા ખ્યાલથી. અ, કોઈ પણ આપણે શરૂઆત કરીએ તો આપણા મનમાં કોઈના દ્વારા મતલબ વિચાર આવ્યો હોય, આપણે જોયું હોય, કંઈકથી પ્રેરણા લઈએ એટલે થાય. તમને આ ગૌરાણીની પ્રેરણા મતલબ આ રીતે તમે કહ્યું કે બીજા સમાજમાં જે સુવિધા છે એ આપણા સમાજ માટે નથી, એનાથી જ મળી કે બીજું બી કંઈક પ્રેરણા તમને મળી જે ગૌરાણી દ્વારા તમે સ્થાપિત કરી? પ્રેરણામાં તો એવું છે કે પ્રેરણા મૂર્તિ સૌથી પહેલા મારી મમ્મી, કે જ્યારથી હું સમજતા થઈ ત્યારથી મારા મમ્મી અને મારા પપ્પા સેવાકીય પ્રવૃત્તિઓમાંથી જ જોડાયેલા હતા. એટલે જોતા હતા એમ નાના હતા ત્યારથી કે મમ્મી શું કામ કરે છે, પપ્પા શું કામ કરે છે. અઠવાડિયામાં મમ્મીની ઓછામાં ઓછી 2 મીટિંગ રહેતી. પપ્પાનું તો કોઈ દિવસ એવો બાકી ના હોય કે એમની સમાજ સેવા ના હોય, સેવાકીય પ્રવૃત્તિ જોડાયેલા હતા. એટલે એ બધું જોઈને જ કદાચ મોટા થયા છે, એ માહોલમાંથી જ મોટા થયા છે. એટલે પ્રેરણા તો હતી જ, પણ આ વસ્તુ વધારે દ્રઢ બનવાનું કારણ, હું જ્યારે જોબ કરતી ત્યારે મારા સ્ટાફમાં જ મારા એક કલીગ હતા, મિનલબેન જાની, જેઓ બ્રાહ્મણ હતા અને એમના 2 નાના નાના બાળક હતા અને પતિ એમના ગુજરી ગયા હતા. બાબો લગભગ એમનો 5 વર્ષનો અને બેબી લગભગ 8-1 વર્ષની હશે. અને જોબ કરવા આવતા ત્યારે હંમેશા કહેતા કે નેહલબેન જોબ કરવી પડે એવી છે. જોબ કરવા આવું છું તો બાળકો નથી સચવાતા અને બાળકોને સાચવવા જઉં છું તો પૈસાનું શું, એમ મારે ઘર કેવી રીતે ચલાવવું, એ હંમેશા એમનો પ્રોબ્લેમ રહેતો. ત્યારથી જ આમ એક નિશ્ચય કરેલો કે મારે બહેનો માટે કંઈક તો કરવું જ છે, આપણી બહેનો માટે, કે જે પોતાનું ઘર સાચવી શકે, બાળકો સાચવી શકે અને આર્થિક ઉપાર્જન કરી શકે. વાહ, મતલબ સારું કહેવાય. હવે હું મારા દર્શકોને બતાવી દઉં કે ભાઈ આ બેન તો ખંભાતના છે અને નાનકડા ગામ ખંભાતમાંથી આટલું સરસ પોતાનું ડેવલપ કરવું, પોતે જ ખાલી આગળ વધીને નથી બેસી રહ્યા, આખા સમાજ માટે કંઈક કરવાની આમનામાં ઈચ્છા હતી તો એ પૂર્ણ થઈ. આપણે પણ આ રીતે કંઈક કરવું જોઈએ એવું મને લાગે છે. ખંભાતથી અમદાવાદ સુધીની સફર જેવી તેવી તો નહીં રહી હોય તમારી, પણ થોડુંક ફ્લેશબેકમાં જઈએ. બાળપણમાં તમે કેવા હતા? શાંત હતા, તોફાની હતા, કેવા હતા? બાળપણમાં હું શાંત તો સહેજ પણ નહોતી, તોફાની હતી. મારે 2 ભાઈ હતા. એક ભાઈ મારાથી મોટા હતા અને એક ભાઈ નાના હતા. એટલે એવું કહેવાય કે મોટા ભાઈની જે ફ્રેન્ડ સર્કલ હતું એની સાથે જ હું ઉછરીને મોટી થઈ છું. કદાચ એવું કહું કે મારા લગ્ન થયા ત્યાં સુધી મને એવું ખ્યાલ નહોતો કે હું છોકરી છું એમ, કારણ કે એ જ તોફાન મસ્તી ધીંગા મસ્તી ચાલતી હતી અને બહુ જ તોફાન કરીને હું મોટી થઈ છું. બિલકુલ શાંત સ્વભાવની નહોતી. અચ્છા, તો જો તમે આટલું ખુલ્લા મનથી કીધું છે તો અમે એટલે પેલું કે ને આંગળી આપો તો હાથ પકડે એવી પોઝિશન છે તમારા માટે. એક કિસ્સો કેવો પડશે કે એકદમ તમે બેબાક કિસ્સો કોઈ તમારો બન્યો હોય, તમે કારભાર કર્યો હોય ને તમારા મમ્મી પપ્પાએ તમને બોલ્યા હોય એવો કઈ કિસ્સો? અરે બેબાક કિસ્સો એવો હતો કે હા હું અને મારાથી 1 જ વર્ષ મારો મોટો ભાઈ, એટલે મેં કીધું ને કે મને ખ્યાલ જ નહોતો કે હું છોકરી છું એમ. મારો ઉછેર બી એવો છોકરાઓ જેવો થયો હતો કે જેવો ભાઈ એવી હું એમ. મમ્મી પપ્પાએ ક્યારેય એક દીકરીનો અને દીકરાનો ભેદ નહીં રાખેલો, સમાન રીતે ઉછેર કરેલો. તો એ વખતે અમે જ્યારે નાના હતા ત્યારે સાયકલ મળવી બી બહુ મુશ્કેલ હતી અને ખંભાતથી અમારી કોલેજ લગભગ ઘરથી 4.5-5 કિલોમીટર જેવું થાય. તો એ અમે ચાલીને જતા, બહુ જ દૂર હતી. અને ભાઈને પપ્પાએ સાયકલ લઈ આપી કે હવે કોલેજ જવાનું છે તો સાયકલ અપાઈએ એમ. તો ભાઈ સાયકલ લઈને જાય અને મારે ચાલતા જવાનું, એ મને બિલકુલ પસંદ નહોતું. તો એક દિવસ ભાઈ આગો પાછો થયો તો લઠ્ઠીવાળી સાયકલ હતી, તું લઠ્ઠીવાળી સાયકલ લઈ અને ગઈ કોલેજ અને આખી કોલેજમાં ફરી બધા હશે કે તું છોકરાઓની સાયકલ લઈને આવી. તો મેં કીધું કેમ છોકરાઓની સાયકલ? પણ સાયકલ તો છે ને, મારે ચાલવું તો નથી પડતું ને. એવું કરી અને આખા ગામમાં ફરી અને બધા એવું જ કહે કે કોણ નેહલ, કોણ પેલી લઠ્ઠીવાળી સાયકલ લઈને ફરે છે એ મારો બહુ અદ્ભુત કિસ્સો હતો એમ. હજી પણ મને હસવું આવે છે. ઓ માય ગોડ, મતલબ એ વખતથી તમારે મતલબ લક્ષણ હતા જ કે તમે આગળ લક્ષણ, વધશો. હા. એટલે મને એવું નહોતું કે આ વસ્તુ ના કરાય કે ના થાય એવું નહોતું. જે વસ્તુની મારે નીડ છે, મારે ચાલીને જવું પડે છે, તકલીફ પડે છે, તો સાયકલ ભલે ગમે તેવી છે પણ હું ચલાવીશ. બાપરે, જોરદાર. તમારા મેરેજ થયા ને તમારું સાસરું અમદાવાદ થયું, પણ એ મારે જાણવું છે મેરેજ કઈ સાલમાં થયા?
મારા મેરેજ થયા 2005માં. મેં અચ્છા. MA BEd કર્યું, MA વિથ ઇકોનોમિક્સ કર્યું, કોમ્પ્યુટર હમ. એન્જિનિયરિંગ કર્યું. લગભગ મારું ભણવાનું કમ્પ્લીટ થયું 2001માં. ત્યાર પછી હમ. મેં સ્કૂલમાં ટીચિંગની જોબ કરી 2-1 વર્ષ અને પછી હમ. લગ્ન કર્યા. એટલે હમ. 2005માં લગ્ન કરી અને હું અમદાવાદ આવી. આ મતલબ તમે એ પણ મેં જાણ્યું છે કે તમે ઘણી બધી સારી સંસ્થાઓ સાથે જોડાયા છો. તો એ કઈ કઈ સંસ્થા છે? બીજું આ લાઈનમાં આવવાનો તમને વિચાર મતલબ મેરેજ પછી પણ એક આખું લાઈફસ્ટાઈલ આપણી બદલાઈ જતી હોય છે. તો એની પૂરેપૂરી સાથે બદલાઈ જતી હોય છે. કઈ રીતે મેનેજ કર્યું તમે આ બધું? એકચ્યુઅલમાં હજી પણ નથી થતું, કારણ કે લગ્ન એક આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે બહુ અઘરી વ્યવસ્થા છે. એક આપણા ઘરના સંસ્કાર સંસ્કૃતિ મૂકી અને બીજા ઘરને અપનાવવું ખરેખર બહુ જ દુષ્કર કામ છે. પણ તોય હમ. આપણી સ્ત્રીઓમાં એક એટલી બધી આવડત હોય છે કે દૂધમાં સાકરની જેમ ભળી જતી હોય છે બીજા ઘરમાં, અને એ રીતે હમ. હું પણ ભળી ગઈ. પણ તોય ક્યાંક ને ક્યાંક એમ થાય કે પપ્પાના ઘર કરતા એનું બધું જ જુદું છે એવું આજની તારીખે પણ મને રિયલાઇઝ થાય છે. અને છતાં બી આ વસ્તુને અપનાવી લીધી છે, ઘરના બધાએ અપનાવી લીધી છે, મેં અપનાવી લીધી છે. અને દરેક સ્ત્રીમાં આ વસ્તુ રહેતી હશે એવું મને લાગે છે, ભલે અપનાવી લીધી તેમ છતાં પણ. સાચી વાત છે. હવે આ બધી સંસ્થાઓ કેટલી તમે જોડાયા છો ને એ સંસ્થાઓ શું શું કાર્ય કરે છે એ થોડું જણાવશો? સંસ્થામાં તો સૌથી પહેલા ગોરાણી, જેમ મેં કીધું કે અમે પહેલા 6 મહિના કામ કર્યું. કામ કર્યા પછી વિચાર્યું કે હવે આપણી સંસ્થાનું નામ હમ. શું આપીશું, અને અમે ગોરાણી નામ હમ. આપ્યું. ત્યાર પછી લગભગ 1 વર્ષ સુધી અમે ખાલી ગોરાણી નામથી કામ કર્યું. આ જેટલા બી ગવર્મેન્ટના પ્રોજેક્ટ હતા એ હમ. માત્ર નામથી હું પાસ કરાવી લાવી હતી, અને એનો શ્રેય માત્ર ને માત્ર હું જે MA વિથ ઇકોનોમિક્સ ભણી છું એને આપીશ, અથવા તો મારા મમ્મી પપ્પાના જે સંસ્કાર હતા, અથવા તો પપ્પાની જે ગટ્સ હતી એ મારામાં હતી, એના કારણે હું કરાઈ શકી. હમ. 1 વર્ષ પછી એવું વિચાર્યું કે હવે આપણે ગોરાણીનું બેનર છપાવવું જોઈએ એમ. અને એ બી હું તો ના જ પાડતી હતી, પણ અમારા ગોરાણીના જે સંસ્થાપક હતા હેતલબેન અને ભાવનાબેન, એ હા. લોકોની તીવ્ર ઈચ્છા હતી કે ના હવે તો બેનર હોવું જ જોઈએ. એટલે સંસ્થા કર્યા પછી 1 વર્ષ પછી અમે બેનર કર્યું. અને એ ઓ. બેનરમાં અમારા મોટા ભાઈ શ્રી સમસ્ત ગુજરાત રાજ્ય બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાના મહામંત્રી શ્રી યજ્ઞેશભાઈ દવે, કે જેને હું મોટા ભાઈ કહું છું, અને સાચે મારા મોટા ભાઈ છે, એમણે ગોરાણીને એફિલેશન આપ્યું કે હું તમને સંસ્થાનો નંબર આપું છું, એફિલેશન લેટર આપું છું, અને તમે આ સંસ્થા હેઠળ કાર્ય કરો. એટલે સૌથી પહેલા તો શ્રી સમસ્ત ગુજરાત રાજ્ય બ્રહ્મ સમાજ સાથે જોડાઈ. ત્યાર પછી ખંભાતની બીજી એક સંસ્થા છે લાયન્સ ક્લબ ગલ્ફ ઓફ કેમ્બે, એની સાથે જોડાઈ. તેઓ સામાજિક કાર્ય કરે છે, આર્થિક પ્રવૃત્તિમાં આવી રીતે તાલીમી કેન્દ્ર આપે છે, સ્વાસ્થ્યને લગતા કાર્યક્રમો કરે છે. એ સિવાય જેલના કેદીઓને રાખડી બાંધવા, એવા ઘણા બધા મોરલ સપોર્ટ વાળા કાર્યક્રમો કરે છે, જેની સાથે જોડાઈ છું. ત્યાર પછી બહેનોની સહકારી મંડળી છે, એમાં જોડાયેલી છું. પછી એક મધર ટેરેસા ઇન્ટરનેશનલ મેમોરિયલ સંસ્થા છે, યસ. જેમાં પણ હું છું. આવી તો ક્યાંક ઘણી અમારી એક માતૃછાયા ચેરિટેબલ સેવા સંસ્થાન છે, જે મેં મિનલબેન જાનીની વાત કરી, એમનાથી જ પ્રેરાઈને ગોરાણી કર્યું. પણ મેં અને મિનલબેને પણ એક અમારી બીજું એક ટ્રસ્ટ ગાંધીનગરમાં ચાલે છે, કે જે બહેનોના આર્થિક ઉત્થાન અને વિધવાઓને જે પડતી તકલીફ છે, એમના બાળકોને પડતી તકલીફ છે, એના માટેના અમે કાર્ય કરીએ છીએ. એ સંસ્થાને લગભગ 4 વર્ષ પૂરા થવા આવ્યા છે. ઓહો હો. વાહ. મતલબ આ તો કદાચ હજુ તો પણ ઓછું હશે, એટલા બધા તમે કાર્ય કરી રહ્યા છો એવું લાગે છે. હાજી હા. ઘણી વાર એવું બને કે આપણે ગમે એટલું કરતા હોય નથી બોલતા, પણ આ રીતની મારી મુલાકાતમાં હું સ્પેશિયલી એટલે જ બતાવવા ઈચ્છું છું દરેકને કે એક હાઉસવાઈફ, એક સ્ત્રી ધારે બધું જ કરી શકે. પોતાનામાં કંઈક એવું પડ્યું હોય એને બહાર કાઢવાની ખાલી જરૂર છે. અને ખબર નહીં કયા વાક્યથી કોઈ માટે તમે આઈડિયલ બની જાઓ, એટલે એ બહુ મોટી વાત છે. હા, બીજું તમે બોલ્યા કે મધર ટેરેસા વાળા સંસ્થામાં તમે વાઇસ પ્રેસિડેન્ટ નું પણ કંઈક પદ પ્રાપ્ત કર્યું હતું. એ હાજી કઈ સાલમાં થયું? ચાલુ જ છે. લગભગ 2008માં હું જ્યારે જોબ કરતી હતી, એ હમ. મારી સંસ્થામાં હું એ વખતે હમ. મારી જે કંપનીના ડાયરેક્ટર હતા
એની પર્સનલ આસિસ્ટન્ટની પોસ્ટ ઉપર હતી. અને વાહ. રિયલ એસ્ટેટની કંપની હતી અમારી, એટલે હા. એમાં એવું બનતું કે સાઈટ જોવા માટે ગાડી લઈ જાય અને જે કસ્ટમર હોય એને સાઈટ બતાવી અને ગાડી પાછી આવે. ઇન્સિડન્ટ એવો બન્યો કે કોઈક કારણસર અમારો જે ગાડી ચલાવવા વાળો ડ્રાઈવર હતો એ હા. કોઈક કારણસર મોડો આવ્યો, કે ઘરમાં પ્રોબ્લેમ હતો એટલે ના આવી શક્યો. અને હા. કંપનીમાં જે માર્કેટિંગ મેનેજર હતા એને ને ડ્રાઈવરને ઝઘડો થયો કે કસ્ટમરને લેટ ના કરાવાય, આપડી બેડ ઇમ્પ્રેશન પડે. સામે ડ્રાઈવરનું એવું કેવું હતું કે સર તમારી વાત સાચી છે, પણ મારા ફેમિલીમાં પ્રોબ્લેમ જ એવો હતો કે હું મોડો આવ્યો. અને એ બે વચ્ચેની જે રકઝક હતી એમાં મેં પર્સનલ ઇન્ટરેસ્ટ લઈ અને મેં ડ્રાઈવરની ફેવર કરી, જબકે મારે કંપનીની ફેવર કરવી જોઈતી હતી, હું એટલી હાયર પોસ્ટ ઉપર હતી તો. હા. પણ તેમ છતાંય મેં કીધું કે એને એવું કે છે કે મારે ફેમિલી પ્રોબ્લેમ હતો તો માની લેવાનું કે એને ફેમિલી પ્રોબ્લેમ હતો તો જ એ ના આવ્યા હોય, બાકી અત્યાર સુધી એવું નથી બન્યું કે નથી આવ્યા. તો તમારે એટલું તો એમને માફ કરવા જોઈએ. એ કે છે કે મારે ફેમિલી પ્રોબ્લેમ હતો તો માની અને માફ કરવા જોઈએ. એ જે હા. ડ્રાઈવર ભાઈ હતા એ મને મળ્યા અને પછી જે અમારી મધર અમદાવાદમાં ઓએનજીસી, અને ઓએનજીસી માં ઘણા બધા ડ્રાઈવરોનો સમૂહ હોય છે એક જગ્યાએથી બીજી જગ્યાનો. અને એમાં ઘણા એવા કેસ બનતા હોય છે કે ડ્રાઈવર માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હોય, અથવા તો બીજા કોઈ કારણસર કઈ ને કઈ તકલીફ હોય, તો એના ફેમિલીને જસ્ટિસ નથી મળતો હોતો. તો મને કહે છે મેડમ તમે પ્રોપર વ્યક્તિ છો કે તમે ન્યાયના પક્ષે રહેશો. તમે જો મારો પક્ષ લઈ અને તમે તમારી જોબને ની સાથે મુલાકાત કરાઈ કે આ મેડમ ડ્રાઈવરો માટે ઘણું બધું કરે એવા છે. ડ્રાઈવર સિવાય બી ઘણું બધું સંસ્થા કામ કરે છે. મહિલાઓને લગતું, કન્યા કેળવણીને લગતું, સામાજિક, પછી ઘણી સ્ત્રીઓના પતિ રાત્રે દારૂ પીને બહુ જ મારતા હોય છે. એવા ઘણા બધા કાર્ય છે. અને એના માટે મારી એ વખતે તો સેક્રેટરીની પોસ્ટ ઉપર મને લીધી હતી. પછી અત્યારે હું મહામંત્રી છું ત્યાં. આ બ્રહ્મ સમાજના તમે ઉપપ્રમુખ પદે પણ આવ્યા છો એકવાર, તો આ પદ હા, પર તમે કઈ રીતે આવ્યા? બ્રહ્મ સમાજ અમદાવાદ એકમની રચના થઈ આજથી લગભગ 1.5 વર્ષ પહેલા. અને ગોરાણી અને ગોરાણી સિવાયના આટલા બધા કાર્યો અને એ સિવાયની આટલી બધી સંસ્થાઓથી એસોસિએટ, એટલે સ્વાભાવિક છે કે જયારે અમદાવાદ એકમની રચના થતી હોય તો જે બોડી બનાવતું હતું એને એવું લાગ્યું કે નેહલબેન વગર આપણી બોડી અધૂરી છે. એટલે એમનો સંપર્ક એમને કર્યો કે નેહલબેન આ જગ્યાએ તો તમારે સેવા આપવી જ પડશે. અને ઓહો. બધા આપણા જ હતા એટલે હું ના પાડી શકી કે ચલો આટલું બધું કામ કરીએ છીએ તો આ તો આપણા સમાજનું જ કામ છે અને આપણે કરીશું સાચી ત્યાં. વાત. તમે કોલેજ કાળ દરમિયાન એલઆર પણ બન્યા હતા. આ એલઆર હા. બનવાની ઘટના કઈ રીતે થઈ? એટલે લોકોએ તમને કીધું કે તમને જાતે અહેસાસ થયો કે ના હું એલઆર બની શકું, જિમ્મેદારી ઉઠાવી શકું? અરે ના એવું નહોતું. કોલેજ કાળમાં તો મેં કીધું ને કે હું બહુ જ તોફાની રહી છું. અને એ ઘટના બી બહુ મજા આવે એવી છે કે એલઆર હું કેવી રીતે બની. લગભગ 2001 ની વાત છે. નવું જ સત્ર ચાલુ થયું હતું અમારું બીએડનું. એટલે બીએડમાં લગભગ એવું હોય કે બધા સ્ટુડન્ટ આઉટ ઓફ સ્ટેશન ના હોય. લોકલ સ્ટુડન્ટ બહુ જ ઓછા હોય. બીએડ એક એવું અભ્યાસક્રમ છે કે બધા બારગામ ના હોય. અને જેવું અમારું સત્ર ચાલુ થયું એટલે સૌથી પહેલો તહેવાર આવતો હતો ગુરુ પૂર્ણિમા. એટલે હા. અમારા જે સિનિયર પ્રોફેસર હતા એમણે એવું કીધું કે કોલેજમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવાની છે. અને 100 કાર્યક્રમ આપણે કરવાનો છે. તો સૌ વિદ્યાર્થીઓએ પોતાના વિચારો અને મંતવ્ય રજૂ કરવા. 2-3 દિવસ થયા પણ નવું જ હતું. આમ હજી તો સ્ટુડન્ટ્સ પણ એકબીજાના પરિચયમાં નહોતા. એટલે જે રીતે મેં કીધું કે લીડરશીપ તો મમ્મી ને પપ્પા તરફથી મને વારસામાં જ મળેલી છે. એટલે મેં જાતે જ નક્કી કર્યું કે જો ભાઈ ગુરુ પૂર્ણિમા હોય એટલે આપણે ગુરુ દક્ષિણા આપવી પડે. બધાએ 15 રૂપિયા ઉઘરાવાના અને જેટલા પ્રોફેસર છે એટલા બધાને આપણે પેન ગિફ્ટમાં આપવાની. એવું નક્કી કર્યું હતું. એટલે ક્યાંક અમારા કોલેજના પ્રિન્સિપાલ સુધી વાત ગઈ. એટલે પ્યુન ચાલુ ક્લાસે બોલાવા આયા મને કે નેહલ શુક્લ પ્રિન્સિપાલ સાહેબ બોલાવે છે. બધા સ્ટુડન્ટની નજર આમ ફરીને મારી પર કે આ એવી કઈ મૂર્તિ છે જેને પ્રિન્સિપાલ સાહેબ બોલાવે છે એમ. અને મેં પ્રિન્સિપાલ સાહેબની ઓફિસમાં ગઈ કે યસ સર શું કામ હતું?
હા. એટલે મને કહે છે કે એવું જાણવા મળ્યું છે કે તમે બધા પાસેથી 15 રૂપિયા ઉઘરાવો છો એમ. મેં કીધું હા સર. તો કે છે શેના માટે? આપણે એવું કોઈ પૈસા ઉઘરાવવાનું કાર્ય થતું નથી કોલેજમાં. મેં કીધું હા સર, મને ખબર છે કે પૈસા ઉઘરાવવાનું કાર્ય કોલેજમાં નથી થતું, પણ ગુરુ પૂર્ણિમા ઉજવવાનું કાર્ય થવાનું છે એવું આપે જ ડિક્લેર કરેલું, આ એના સંદર્ભમાં પૈસા ઉઘરાવવાનું કાર્ય ચાલે છે. એટલે મને કહે છે કે ના, એમ પૈસા નહીં ઉઘરાવાના, આપણે ગુરુ પૂર્ણિમા એમ જ કરીએ છીએ. એટલે મેં કીધું સોરી સર, માફ કરજો, પણ હું બ્રાહ્મણ છું અને મને ખબર છે કે ગુરુ પૂર્ણિમામાં જો ગુરુ પૂજન થાય તો ગુરુ દક્ષિણા આપવી જ પડે. તો અમે પૂજન કરીએ એટલે અમારે દક્ષિણા આપવી પડે, અને એના માટે જ આ ફાળો અમે બધા વિદ્યાર્થીઓ ભેગા કરી અને બધાને સાહેબોને પેન આપવાનું નક્કી કર્યું છે અને એના માટે ફાળો ઉઘરાઈએ છે. તો અમારા પ્રિન્સિપલ સાહેબે ફરી એકવાર સ્ટ્રીકમાં કીધું કે શુક્લ, ના પાડું છું કે પૈસા કોઈની પાસેથી ઉઘરાવવા નહીં. તો મેં કીધું સાહેબ કંઈ નહીં, એ બધા પેન લાવવાના પૈસા હું એકલી બેર કરીશ, પણ દક્ષિણા તો તમારે લેવી પડશે. જો તમારે દક્ષિણા નહીં લેવી હોય તો ગુરુ પૂજનનો કાર્યક્રમ કોલેજમાં નહીં થાય. તો એ બાપરે. વખતે તો સર ઓકે. એ વખતે તો સર કંઈ ના બોલ્યા. ગુરુ પૂર્ણિમાનો જે પ્રોગ્રામ હતો એ પતી ગયો અને પછી 2 દિવસ પછી હું એલઆર છું એવું ડિક્લેર થયું કે કોલેજને જો સારા કોઈ રિપ્રેઝન્ટ મળતા હોય તે નેહલ શુક્લ છે એમ. પણ તમે શું ગુરુ પૂર્ણિમા ઉજવવામાં જ નહીં આવશે? તમે કહી દીધું હા, સરને. પહેલા જ 1 વીક પણ નહોતું થયું કોલેજ ચાલુ થયે. ઓ બાપરે. મતલબ જોરદાર એકદમ એ છો તમે. એ તો માની જવું પડે. આ નીડરતા ને એ બધું તમે વારે વારે બોલો છો કે ફાધર તરફથી કે એમના તરફથી છે તમને આમ. ફાધર તમારા એસ્ટ્રોલોજર હતા, બરાબર? તો જી. તમને એવી કોઈ લાઈનમાં જવાનું મન ના થયું? સંગીતકાર, કથાકાર, કવિ, એસ્ટ્રોલોજર, આ બધી લાઈન તમને ના ગમીને એકદમ ઓપોઝિટ લાઈન પસંદ કરી તમે? જી, મારા જે 2 બ્રધર છે એમાંથી મોટા બ્રધર કર્મકાંડનું કરતા હતા અને નાના બ્રધર અત્યારે પણ જ્યોતિષ અને કર્મકાંડનું કરે જ છે. સામાજિક સેવાકીય કાર્યોની સાથે મારું એસ્ટ્રોલોજીનું માર્ગદર્શન હા હા, હવે આવ્યો. હા, એટલે એ કાર્ય પણ ચાલુ જ છે. ઓકે, ચાલો, સરસ કહેવાય. પોતાનામાં નીડરતા છે, હું નીડર છું, એવો અહેસાસ તમે પોતાનામાં કરતા હો તો એ કઈ પરિસ્થિતિમાં કરો? કઈ એવી વસ્તુથી તમને આ અહેસાસ મળતો હોય છે કે હા, હું નીડર છું? નીડર તો છું, પણ ક્યારેક ગભરું પણ છું. જે અમે કોલેજની વાત કરી બીએડમાં, એક એવો ઇન્સિડન્સ બન્યો હતો. ત્યારથી મને વધારે એવું થયું કે ના, હું નીડર તો છું જ એમ. કે કોઈની ધાક ધમકીથી બીવું ના જોઈએ. મમ્મીનું હંમેશા એવું કહેવું હતું કે જો આપણે સાચા છીએ અથવા તો સત્ય છે કોઈ પણ પરિસ્થિતિ, તો અંત સુધી લડી લેવું, એમાં ક્યારેય પીછેહટ ના કરવી એમ. વાહ. કોલેજમાં એ જ બીએડના વર્ષમાં એ વર્ષે ભૂકંપ આવેલો, ખ્યાલ હોય તો 2001માં. ત્યારે મારું બીએડનું ભણવાનું ચાલુ હતું અને ભૂકંપની પરિસ્થિતિ પછી તરત જ એવું ડિક્લેર થયું કે સેમી અર્ધવાર્ષિક પરીક્ષાઓ લેવામાં આવશે એમ. અને આ ભૂકંપ અને એ બધી પરિસ્થિતિ હતી, શાળા કોલેજો બંધ હતા, કઈ લેસન થયા નહોતા અને એક્ઝામની તૈયારી. એટલે સ્ટુડન્ટ્સમાં આમ અંદર ગુણ ચાલુ થઈ ગયું કે કઈ લેસન આપ્યા નથી ને શું એક્ઝામ આપવાની ને કેવી રીતે આપવાની ને એવું બધું. અને ખબર નહીં, અનાયાસે જ મારા મોંમાંથી નીકળી ગયું સ્ટ્રાઇક, એક્ઝામ નહીં. અને પ્રોફેસરો, એક બાજુ સ્ટુડન્ટ્સ અને એક બાજુ પ્રોફેસર સામસામે આવી ગયા. પ્રોફેસરો જીદ ઉપર હતા કે તમારે એક્ઝામ આપવી જ પડે. અને હું અને અમારા જે જીએસ અને અમારા સીઆર, અમે 3 એક બાજુ હતા કે પરીક્ષા કોઈ પણ સંજોગોમાં અમે આપીશું નહીં. જો અમે ભણ્યા જ નથી, જે વસ્તુ ભણ્યા જ નથી, એની એક્ઝામ કેવી? જબકે પરિસ્થિતિ તો એવી હતી કે કોલેજના જે મેનેજમેન્ટ લેવલના બધા હાયર પોસ્ટ ઉપર બેઠેલા, એ બધા પપ્પાના નજીકના મિત્ર વર્તુળમાં હતા અને એની સામે મારે બ્યુગલ ફૂંકવાનું
એટલે બહુ અઘરી પરિસ્થિતિ હતી, પણ તોય ત્યારથી ખબર પડી કે ના, હું કોઈ પણની સામે બંડ પોકારી શકું છું અને એમાં હું વિન થઈ શકું છું. પણ આ પરિસ્થિતિમાં પછી વિજય કોનો થયો? ઓબ્વિયસલી અમારો થયો. બાપરે, જોરદાર. એકવાર મળવું પડશે મારે તમને. હા, એટલે હડતાલ પાડવામાં, હડતાલ પડાવવામાં હું માસ્ટર છું, અને મોટા ભાઈની સાથે રહીને એ એક્સપિરિયન્સમાં વધારો થયો. એમ કંઈ પણ હોય તો ગાંધીનગર રેલી કાઢીને જવાનું હોય તો ભાઈની સાથે હું તો હોઉં જ છું. એમ જ્યારે પણ જવાનું હોય ત્યારે કોઈ પણ આવેદન પત્ર આપવાનું હોય તો હું હોઉં જ, અવશ્ય હોઉં. અને મને ગમે છે બધું, ન્યાય માટે લડવું મને ગમે છે. આ એકચ્યુઅલી આ ગુણ બહુ સારો છે. આજકાલ જે પરિસ્થિતિ થઈ રહી છે, તો મતલબ રસ્તામાં કદાચ એક્સિડન્ટ થાય ને તો લોકો એના વિડીયો બનાવવામાં ઉતરી જશે, પણ 108 ને કોલ નહીં કરે. એમાં હવે આટલું બધું સમાજ માટે લઈને દોડવું, નિડરતા ધરાવવી, ઊભા રહી જવું, એ બહુ જ મોટો ગુણ છે. ને દરેક દર્શકોએ આ શીખવું જોઈએ કે જો એક મહિલા તરીકે આ કરી રહ્યા છે, તો દરેક યુવાન હોય કે જ પોતાનામાં થોડો ગુણ આ પરિવર્તન લાવવું જોઈએ. મારા ખ્યાલથી આ જરૂરી છે, આપણા દેશ માટે જરૂરી છે. તો ચોક્કસ હવે બીજો પ્રશ્ન છે કે મારે ખાસ તો તમારા ફાધર મધરનું નામ જાણવું છે, જેમના તરફથી આટલા બધા ગુણ મળેલા છે, એમનું નામ તો જાણીએ. જી, પિતાજીનું નામ કિશોર ગીતાબેન અને કિશોર કુમાર શુક્લ. ઓકે. પિતાજી અમારા, જે આપણી બ્રાહ્મણની 84 જ્ઞાતિ હોય, એ 84 જ્ઞાતિના શુક્લ રહી ચૂકેલા, પ્રખર ઓહો. જ્યોતિષી, પંડિત રત્નનો એવોર્ડ, ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં એમની નિમણૂક થયેલી, જમીનમાં જળ ક્યાં છુપાયેલું છે, ઘણા બધા મિનિસ્ટરના આભાર દર્શાવતા પત્રો છે પપ્પાની પાસે, ઘણા બધા મેડલ છે, ગોલ્ડ મેડાલિસ્ટ હતા, અને સર્ટિફિકેટ પણ ઘણા બધા છે પપ્પાજી પાસે. અને મારા નાના ભાઈ છે, એમને પણ ઇન્ટરનેશનલ એસ્ટ્રોલોજરમાં બેસ્ટ એસ્ટ્રોલોજરનો એવોર્ડ એનાયત થયેલો છે. તો પહેલા હું તમને કોલ કરીશ પર્સનલી. ચોક્કસ. બહુ લાંબી લિસ્ટ છે પૂછવા માટે. હાજી, એટલે પિતાજી, મમ્મી અને ભાઈ સામે તો હું ખૂબ જ વામણી છું, અથવા વામન છું એમ કહું તો ચાલે. એમ તમે એમ કહો છો, પણ મારા ખ્યાલથી હું આ કહું છું, જાહેરમાં કહું છું, મેં તો યજ્ઞેશ અંકલની પણ જ્યારે મુલાકાત મેં લીધી હતી તો કીધું હતું કે તમે ભાઈ ગુજરાતના ભવિષ્યમાં પીએમ બનો, ભારતના પીએમ બનો. તો એમણે એવું કીધું કે મને આમાં કોઈ મતલબ મને ઈચ્છા જ નથી, મારે તો બસ સેવા કરવી છે. સાચી પણ વાત હું છે. એવું માનું કે તમે છો, યજ્ઞેશ અંકલ છે, આપણા દેશને ને આપણા સમાજને સારા વ્યક્તિની જરૂર છે. અને આવા સારા વ્યક્તિ આગળ વધીને નહીં ઉભા રહે તો પછી આગળ બહુ જ તકલીફો પડશે એવું લાગી રહ્યું છે. એટલે હા, જ્યારે પણ તમને શું એટલે તો ઉભા રહીએ છે ને, જ્યાં અન્યાય થયા ત્યાં અમે પહેલા હોઈએ છે. પણ એટલે આ રીતે પીએમ બનવાનો, આ રીતે બનવાનો મોકો મળે ને તો છોડતા નહીં, બસ અમે તમારી સાથે. અને સમાજ માટે આટલું બધું કરવા વાળા વ્યક્તિને ખરેખર ગર્વ છે, સેલ્યુટ છે. હવે મારે એ જાણવું છે, તમે પોતાની જાતને ભલે આમ નાના ગણતા હોય, પણ અમારા માટે તો તમે આઈડલ સમાન છો, અમારા જેવી પેઢી માટે, અમારી ઉંમરની છોકરીઓ માટે, છોકરાઓ માટે. તો અમારે આગળ શું કરવું એ હવે તમારામાંથી ખબર પડી ગઈ છે કે અમારે શું કરવું જોઈએ. સૌથી પહેલા તો હું જે નવી જનરેશન છે એને એટલું કહેવા માંગીશ, એ યુવતી હોય કે યુવક હોય, ખાસ કરીને આપણા ભૂદેવો, તમે તમારું બ્રહ્મત્વ જાળવી રાખજો. બ્રહ્મત્વ યસ. જાળવી રાખજો. તમે તમારા મૂળથી જોડાયેલા હશો તો દુનિયાની કોઈ તાકાત તમારો વાળ વાંકો નહીં કરી શકે. જો તમે તમારું બ્રહ્મત્વ ના જાળવી રાખ્યું, તમે તમારા મૂળથી જોડાયેલા ના રહ્યા, પાશ્ચાત્ય સંસ્કૃતિ અને પાશ્ચાત્ય વિચારો ના અમલીકરણ થઈ અને બીજાના દોરવાઈ ગયા, તો તમે ક્યાંય ના નહીં રહો. એમ જો તમે સાચી તમારા વાત છે. પોતાના જ સંસ્કૃતિને અપનાવીને નથી રહેતા, તો બીજા તો ક્યાં તમને સ્વીકારવાના હતા. એટલે હંમેશા આપણે આપણા મૂળ છે એનાથી જોડાયેલા રહેવું, આપણી સંસ્કૃતિથી જોડાયેલા રહેવું. આપણા જે ઘરના, આપણા પરિવારના જે સંસ્કાર છે, આપણા વડીલો જે કહે છે, આપણી જે પરંપરા છે, એને જો અપનાવીને ચાલીએ તો ક્યારેય આપણે દુઃખી ના થઈએ. અને સાચી વાત. વડીલોના આશીર્વાદ હોય
સાચી વાત છે ને. આ હવે કડક શબ્દોમાં નહીં બોલાય તો એ તકલીફ છે, એટલે તમે બોલ્યા એ સારી વાત છે. સાસરીમાં આવ્યા, આજે તમારું સાસરું છે અમદાવાદ, એ પરિવાર તરફથી તમને કેવો સહકાર મળ્યો? આજે આટલે તમે આટલી પોસ્ટ પર પહોંચ્યા છો, કેવો પ્રેમ મળ્યો તમને? સાસરીમાંથી સૌથી પહેલા તો પતિદેવ ઓછા અને મિત્ર વધારે એમ કહું તો ચાલે, કે કોઈ વાહ. પણ બાબત હોય એની હું મુક્તપણે ચર્ચા કરી શકું છું. અને કદાચ એટલું સરસ અન્ડરસ્ટેન્ડિંગ છે કે ક્યારેય એમણે મને નથી પૂછ્યું કે તું ક્યાં જાય છે અને ક્યારે આવશે. સમય ઓ. પહેલા જ હું કહી દેતી હોઉં કે આ જગ્યાએ મારે જવાનું છે અને આટલા હમ. વાગ્યા સુધીમાં હું આવી જઈશ. પણ હમ. ક્યારેક કદાચ એવું પણ થાય કે વહેલું મોડું થાય, પણ ક્યારેય એમના તરફથી કમ્પ્લેન નથી કે તું કેમ લેટ આવી, અથવા તો ક્યાં ગઈ હતી, શું કામ હતું, નહીં જવાનું, એવું ક્યારેય નથી કીધું. એટલે આગળ વધવામાં સૌથી પહેલો સપોર્ટ પતિદેવનો, ત્યાર પછી સાસુ સસરા, કે મારી બેબી તો ખૂબ જ નાની હતી, હજી પણ નાની મને લાગે છે, 10 જ વર્ષની છે. એટલે ગમે તે સામાજિક કાર્ય કરવા જવું અથવા તો બહારગામ જવું તો બેબીને મારી કમી નથી લાગવા દેતી કે મમ્મી ઘરે નથી. એ સૌ આઈ થિંક સાચવવા વાળું કોઈ ના હોય તો અઘરું પડે આ બધું કામ કરવું. મારા નણંદ છે, એ મેરેજ નથી કર્યા, એ અમારી સાથે જ રહે છે. એ પણ બેબીને બહુ જ સારી રીતે સાચવે છે. એટલે મને બેબીને સાચવવાની કે બેબીને ભણાવવાની ચિંતા નથી. તો આ બધા સામાજિક કાર્યો થાય છે, બાકી ના થાય. ઓ એટલે માય આ ગોડ. રીતે બહુ જ સારો સપોર્ટ છે મને ફેમિલીનો, અને તો જ આ બધું કાર્ય થઈ શકે છે, બાકી ના થાય. આ સાસરા પાછળ પક્ષે જે તો છે જ છે, પણ હા. સાથે પિયર પક્ષે પણ મમ્મી પપ્પા ભાઈ એ બધાનું માર્ગદર્શન રહેતું હોય છે. અને એમના માર્ગદર્શન એ સિવાય બી ઘણા સ્વજન સ્નેહી છે, વડીલો છે, એ લોકોના માર્ગદર્શન હેઠળ આ બધા કાર્યો થાય છે. કોઈ એકલી વ્યક્તિનું આ કામ નથી. ભલે કદાચ હમ. દેખાવમાં હું એક છું અથવા તો ગૌરાણી છે, પણ હમ. મારી પાછળ ઘણી બધી વ્યક્તિઓ, ઘણી બધી સંસ્થાઓ, ઘણા બધા જોડાયેલા છે, અને ત્યારે આ સફળતા આપણને મળે છે. બાકી જો હું એવું કહું કે આ સફળતા મારી એકલીની છે, તે બીજાને અન્યાય થશે મારા તરફથી, એટલે એ શબ્દ હું બોલી જ ના શકું એમ. સાચી વાત છે. આ તમારા નામની પાછળ જે નામ લાગ્યું છે એ માસાનું છે કે એક સરનેમ લગાવી દીધી છે તમે? મનીષ મારા મિસ્ટરનું નામ છે અને ગૌર અમારી સરનેમ છે. ઓકે. પણ આ બહુ સરસ પણ તમે કર્યું કે નેહલ મનીષ. બહુ હાજી. મને એકચ્યુઅલી જો હું મારા દર્શકોને કહેવા માંગુ છું કે આ જો એકચ્યુઅલી પૂછવું તો મારે પહેલા હતું, પણ આ સવાલ વચ્ચે આવી ગયો. બટ આ એમના હસબન્ડનું નામ છે. આનાથી મોટું વિશેષ કશે આપણે એ માંગી ના શકાય પુષ્ટિ કે પરિવાર તરફથી કેવો સાથ છે. એટલે મેં પૂછીને એક્ઝેક્ટ. ભૂલ કરી. બટ આ તો પ્રાઉડ કરવાથી વાત છે કે આ તમે કર્યું ને એમણે એટલું જ કેવો સાથ સહકાર આપ્યો કે તમે આ રીતે નામ લગાવી દીધું. આ બોલાય એવી વસ્તુ નથી. આ એક માનવા જેવી વસ્તુ છે. આના માટે તો ફરીથી ભાઈ સેલ્યુટ છે માસાને પણ અને તમને પણ. થેન્ક યુ. થેન્ક યુ. ઘણા જે મારા ફેસબુક ફ્રેન્ડ છે, એ તો એવું જ સમજે છે કે નેહલ મનીષ મારું નામ છે. એટલે મારે ફોર પાડવો પડે કે મારું નામ ખાલી નેહલ છે, મનીષ મારા મિસ્ટરનું નામ છે. વાહ. પણ એ લોકો ભાઈ આજે જાણીને એ લોકોને પણ પ્રાઉડ ફીલ થશે તમારા પર. હાજી હાજી. હવે આટલું બધું તમે મતલબ એ કર્યું છે, પણ હાલમાં એવું કોઈ સપનું કે હા મારે આ કામ એક હજુ કરવું છે, એવું કઈ સપનું છે ખાસ? સપનું એક નહીં, ઘણા બધા સપના છે. પણ જો વાહ. અગર કોઈ એક જ સપનું કહે તો એવું સપનું ખરું કે આજની તારીખે પણ, આમ તો દુઃખદ વાત કહેવાય, પણ એ ફેક્ટ છે એટલે મારે ચર્ચા કરવી પડે છે. આ પ્લેટફોર્મ યોગ્ય છે કે નહીં મને નથી ખબર, પણ આ વસ્તુ મને સતત ખૂંચે છે મારા મનમાં. મને રાતોની રાતો ઊંઘવા નથી દેતી આ બાબત. અને એટલે જ કદાચ હું અત્યારે શેર કરું છું કે બીજા બધા સમાજની ખબર નથી, પણ આપણા બ્રહ્મ સમાજમાં ઘણી દીકરીઓ એવી છે કે જેના નાની ઉંમરમાં પતિ ગુમાઈ ચૂકી છે, અથવા તો ડિવોર્સ થયા છે, કોઈ વિધવા છે કે કોઈ ડિવોર્સી છે કે કોઈ કારણસર પતિ વિનાની સિંગલ લેડી છે, તો એને પરિવારનો સહકાર નથી મળતો હોતો, પિયર પક્ષે કે સાસરા પક્ષે.
અને એ લોકોની વ્યથા જ્યારે જોઉં છું ત્યારે ખરેખર મારું હૃદય દ્રવી ઉઠે છે કે આવી બહેનો દીકરીઓને માટે એવી કોઈ જગ્યા હોવી જોઈએ કે જ્યાં એ પોતે કમાઈ અને સ્વમાનભેર જિંદગી જીવે એમ. ના પતિનું ઘર ના પિતાનું ઘર. જાતે પણ આપણી બ્રાહ્મણ સમાજમાં મોટા ભાગની દીકરીઓ ભણેલી ગણેલી હોય છે, અભણ બહુ જ ઓછી હોય છે, એટલે જ્ઞાન તો છે જ એમનામાં અને પોતે સ્વ ઉપાર્જન કરી શકે એટલી ક્ષમતા પણ ધરાવતી હોય છે. એટલે એમના માટે એવી કોઈ વ્યવસ્થા કરવી છે, એવી દીકરીઓ માટે, એવી પત્નીઓ માટે, એવી બહેનો માટે કે સ્વમાનભેર જિંદગી જીવે, જાતે કમાય અને જાતે જ પોતાનું જીવન જીવે. હું એવું નથી કહેતી કે કોઈ પોતાના ઘરે ના રહે, પણ આજે મિનલબેન જાનીની મેં વાત કરી કે કમાવા જાય છે તો ઘર બાળકો નથી સચવાતા, બાળકો સાચવવા રહે તો આવકનું કોઈ સ્ત્રોત નથી. તેવા સંજોગોમાં શું કરવું? મારી બીજી એક મિત્ર છે, એની લગભગ 12મા ભણતી છોકરી છે, સિંગલ લેડી છે, તો બેબીનું ભણવાનું કરે તો જોબ કરવા નથી જઈ શકતા, જોબ કરવા જાય તો બેબીનું ભણવાનું. બીજી એક ગોરાણીથી એસોસિએટ છે, એ બેન વિધવા છે, એનો નાનો 6ઠ્ઠા ધોરણમાં ભણતો બાબો છે. લગ્ન થયા ત્યારે HDFC બેંકમાં એ બેન જોબ કરતા હતા, પણ કોઈક કારણસર પતિ સ્વાઈન ફ્લુમાં ગુજરી ગયા. તો હજી તો પતિની લાશ પણ પૂરી બળી નહોતી અને સાસરી પક્ષવાળાએ એવું કીધું કે અમારો તો દીકરો જતો રહ્યો, હવે અમે આને શું કરીશું? એટલે દીકરીના પિતા કે હું તો પિતા હતો એટલે મારે તો જવાબદારી સ્વીકારવી જ રહી ને કોઈ બી રીતે. તો આવી જે દીકરીઓ છે, એ લોકોના માટે મારે આગળ કામ કરવું છે કે એ લોકો સ્વમાનભેર કમાઈ શકે, પોતાના બાળકનું કે પોતાનું જે પણ જવાબદારી છે એ પણ નિભાઈ શકે. તો એવું કઈ કરવું છે કે એ લોકો સ્વમાનથી જીવે, કોઈની દયાદાન કે ઉપકારથી જીવે એવું નહીં. આ વસ્તુ મને સતત ખૂંચે છે અને મને સુવા નથી દેતી આ બાબત. આ તો બહુ જ મોટો પ્રશ્ન છે કે હા એકચ્યુઅલી તો આ મુલાકાતથી સ્ત્રી બધું કરી શકે. બીજું કે તમારી વાતથી એ વાત પણ જોવી જોઈએ, આગળ જેટલા પણ વ્યુઅર્સ જોશે, આગળ પણ જ્યારે શેર થશે તો પરિવારે શું સપોર્ટ આપવો જોઈએ એ તમારા પરિવારથી શીખશે. અને હું પણ કહું છું, મારા ફાધર નથી, તો મારા મમ્મી એટલા સરસ કેપેબલ બન્યા કે મારા મમ્મી કથાકાર છે, 8 ભાષામાં ભજન કીર્તન કરે છે. ને જો બરાબર ચોખ્ખું બોલવા જોઈએ તો એક 100 થી લઈને ઘરનું એસી પણ છે, તો એ મારી મમ્મીની મહેનતનું છે. એમાં સાસરી વાળા કે પિયર વાળા કોઈએ મદદ આપી નથી, કરી નથી ને અમે લીધી નથી. આ મોટી વાત છે. આ મતલબ સુખ દુઃખમાં કહેવા માટે તો બધા હોય, પણ જ્યારે ખરેખર રિયલમાં આપણે મદદ માંગીએ કદાચ તો કોઈ ઊભું નથી રહેતું. તો આ સુધાર એક પરિવારે પણ લાવવો જોઈએ કે ભાઈ છોકરો જ પોતાનો નથી હોતો, તમે સામે ધૂમધામથી લેવા ગયા હતા, આ પણ એક જીવ જ છે અને તમારા ઘરનું સદસ્ય જ છે, પારકી નથી. એ પરિવારે પણ સમજવું જોઈએ ને લેડીઝે પણ એકવાર હિંમત કરવી જોઈએ, એમનામાં જે ગુણ હોય એ બહાર કાઢવો જોઈએ. એકવાર એ આગળ વધશે તો પછી તમારા જેવા બધા જ મદદ કરવા માટે એમના માટે ઊભા જ હશે. એટલે એ પણ એ રીતે એટલે એટલે ગૌરાણીની સ્થાપના જ એટલા માટે કરવામાં આવી છે કે ગૌરાણીનું સૂત્ર જ છે, સંસ્કાર સંસ્કૃતિ સાથે સ્વનિર્ભર. કે આપણામાં સંસ્કાર છે, આપણામાં આપણી સંસ્કૃતિ જાળવી રાખીએ, સંસ્કારને જાળવી રાખીએ અને સાથે સ્વનિર્ભર થઈએ. જેમ તમારી મમ્મીએ કેવી રીતે તમને મોટા કર્યા હશે, તો તમે એમના દ્રષ્ટાંતો સાંભળો ત્યારે ખબર પડે કે હા, કેટલા દુઃખ એમને પડ્યા હશે ત્યારે તમે આટલા મોટા થયા છો અથવા આ કક્ષાએ સાચી વાત પહોંચ્યા છો. દિવસ રાત કોને કહેવાય અને તડકો છાંયડો કોને કહેવાય એ તો એમને જ ખબર હોય. એમ સાચી વાત મને પણ ખબર છે, મારી બેબીને નાની હતી ત્યારે હું જોબ કરતી હતી અને એને રાખવાની, અને એ બધું કેટલું અઘરું હોય છે એક મહિલા માટે. મારે તો બે બહુ ઘર હતા, પપ્પાનું બી ઘર હતું, સાસરાનું બી ઘર હતું, તો પણ તકલીફ પડતી હતી. તો જેને ના હોય એને કેટલી તકલીફ પડે. બહુ જ એટલે પડે. બહુ જ અઘરું કામ છે અને એટલે જ ભલે નાનું પણ બીડું ઉઠાવ્યું છે કે ગમે એમ કરીને આ પ્રોબ્લેમ નું સોલ્યુશન આપણે લાવવું છે. નહીં અને મારા ખ્યાલથી એટલે હા જ ગૌરાણી અંતર્ગત આ જેટલી બી બહેનોને મેં કીધું એને ગૌરાણીના મસાલા કરીને હું અત્યારે અમારા પોતાના મસાલા એમને ઘરે વેચવા આપું કે તમે ઘરેથી મસાલાનું સેલિંગ કરો, માર્કેટિંગ કરો અને સેલિંગ કરો. તો એનાથી જે પણ પૈસા કમાવો એનાથી તમે અર્થોપાર્જન કરો અને તમે તમારા પરિવારનું ગુજરાન ચલાવો. કે જેથી વાહ તમારે કોઈની પાસે પૈસા ના માંગવા પડે. અને કદાચ દિવાળી પછી અમે અમારું પોતાનું પ્રોડક્શન મૂકવા જઈ રહ્યા છે માર્કેટમાં. જોઈએ હવે હા હા કેવી સફળતા મળે છે.
વાવ, મતલબ આનાથી તો વધારે શું કોઈ કરી શકે ને? હજુ પણ તમે કદાચ હા હજુ કંઈક નવીનતમ વિચારતા રહેશો એવું લાગે છે. પણ હા એટલે આટલું વિચારવું. બહેનોનો ટ્રેનિંગ પ્રોગ્રામ તો હંમેશા જ્યાં સુધી ભગવાન કરાવશે ત્યાં સુધી ચાલુ જ રહેશે કે બહેનોમાં કોઈ એવી સ્કિલ હોવી જોઈએ કે જાતે હા પોતાનું અર્થોપાર્જન કરી શકે અને કોઈની પાસે હાથ લાંબો ના કરી શકે. હા ભણેલા છે એટલું અગત્યનું નથી. હું પણ ભણેલી છું, MA BEd થયેલી છું, પણ હું જોબ હમ કરવા નથી જઈ શકતી. તો એનો અર્થ એવો નથી કે મારે પૈસાની જરૂર નથી. પૈસાની તો જરૂર છે જ, પણ મારું ઘર હમ સચવવું જોઈએ અને પ્લસ હું પૈસા કમાઈ શકું. તો આ બધી હમ સ્કીલ એવી છે કે તમે ઘેર રહી અને તમે પ્રોડક્શન કરો અને એનું વેચાણ કરો. એટલે વાહ પ્રયત્ન એવા છે કે તમે તમારું ઘર સંભાળવાની સાથે અર્થોપાર્જન કરો એમ. ઘરની બહાર નીકળી અને નોકરી કરો છો એ ડિફરન્ટ થિંગ છે. એ તો કરે હા જ છે મહિલાઓ, એમાં કઈ હમ નવાઈની વાત નથી. પણ હમ તમે નોકરી કરવા નથી જઈ શકતા અથવા ઘરની બહાર નથી જઈ શકતા, તમારું હમ નાનું બાળક છે એને સાચવવા માટે બીજું કોઈ છે નહીં, તો એવા હમ સંજોગોમાં શું પૈસાની તો જરૂર આપણે મિનિટે મિનિટે પડે છે. હમ તો તમારામાં એવી કોઈ સ્કિલ ડેવલપ કરો કે જેથી તમે ઘરે જ તમારી પ્રોડક્શન કરો અને એનું સેલ કરો. વાવ. હવે એક મતલબ ડિફરન્ટ સવાલ છે કે તમને કોઈ કહે કે નેહાબેન 10 મિનિટમાં આપણે જવાનું છે, નીકળવાનું છે કામથી, તો એવી કઈ 3 વસ્તુ તમે લઈને નીકળશો પોતાની સાથે? એક તો સૌથી પહેલા હું હાઈ બ્લડ પ્રેશરની પેશન્ટ છું એટલે મારી દવા ક્યારેય નથી ભૂલતી. એક સ્ટ્રીપ મારા પર્સમાં જ રાખું છું. હમ બીજું એક જોડી કપડાં હોય અને મારા ચશ્મા અને મોબાઈલ હોય. એ સિવાય મારે બીજી કોઈ વસ્તુની જરૂર નથી હોતી. અનુભવ જ એટલો બધો છે કે મારે કોઈ પણ વસ્તુની તૈયારી કરવાની નથી હોતી. મારે ક્યારેય સાચું કાગળમાં જોઈને મારી સ્પીચ હું નથી આપતી. દરેક સ્પીચ મારી મોઢે હોય છે, કારણ કે એટલી બધી એક્સરસાઇઝ કરી છે ને એટલી બધી જગ્યાએ ફરી છું, એટલી બધી હજારો બહેનોને મળી છું કે મારે ક્યાંય સ્ક્રિપ્ટ જોવાની જરૂર જ નથી પડતી. બાપરે વાવ. શું કરવું? ઓકે. ફોનમાં એવી કઈ એપ છે જે તમે વધારે યુઝ કરો છો? ફોનમાં એપ તો મોટે ભાગે સોશિયલ મીડિયાનો વધારે ઉપયોગ થાય છે. કારણ કે મારી જે બહેનો છે એ એટલી બધી એજ્યુકેટેડ નથી કે જે હું યુઝ કરું એ કરે એમ. એટલે હા મારે મારી જે બહેનોને આવડતું હોય એ જ મારે વોટ્સએપ ને ફેસબુક મેસેન્જરનો ઉપયોગ કરવો પડતો હોય છે. હમ બાકી ઇન્સ્ટા અને ટ્વિટર વધારે મને ગમે. પણ એ બહુ જ ઓછી સંખ્યામાં લોકો યુઝ કરે છે આજની તારીખે પણ. એટલે ઇન્સ્ટા અને ટ્વિટરનો યુઝર્સ ઓછો છે, બહુ ક્રાઉડ ઓછું છે એમાં. હા એટલે મોટે ભાગે ફેસબુક, વોટ્સએપ અને મેસેન્જરનો ઉપયોગ વધારે થાય છે આજકાલ. બાકી મને ગમતું કઈ હોય તો MS ઓફિસ અને એમાં બી જે પીપીટી કરવાની હોય પીપીટી કરવી મને બહુ જ ગમે છે. પેલા બી બહુ ગમતી હતી, આજે બી બહુ ગમે છે. અને ક્યારેક ક્યારેક હું એમાં વિડીયો બનાવીને બી શેર કરતી હોઉં છું. એ મારો પર્સનલ શોખ છે. વાવ. અચ્છા, આગળનું હું સવાલ પૂછવાની. એક્સેલની વર્કશીટ કરવી મને બહુ ગમે. એક્સેલમાં વર્ક કરવું બહુ ગમે. એક્સેલમાં ચાર્ટ કરવા બહુ ગમે. કોઈ પણ પ્રોજેક્ટ મુકતા પહેલા પ્રોફિટ એન્ડ લોસનો ચાર્ટ હું બનાવી દઉં કે આટલો પ્રોફિટ ને આટલો લોસ. એટલે મારા સર્કલમાં બધા એવું કે બી ખરા કે આ વખતનું બજેટ તમારી પાસે જ અમારે કરાવવાનું છે. મતલબ આ મારો તો આગળનો સવાલ હતો એનો પહેલા જ તમે જવાબ આપી દીધો છે. અચ્છા. અંતિમ સવાલ છે અને સમય ક્યાં નીકળી ગયો એ ખબર જ ના પડી. ખરેખર સાચી તમે વાત છે. સવાલ બહુ જ સરસ છે. અને પર્સનલી હું તમને મતલબ આપણે અમારે સુરતમાં તો કોરોનાનો ખબર નહીં 2 હાલ થઈ ગયા છે. તો સાચી જ્યારે વાત પણ છે. અમદાવાદ આવવાનું થશે તો તમને મળીશું. અમદાવાદમાં તો ઘણા બધા વ્યક્તિઓને મળવાનું થઈ ગયું મારે નક્કી. ઘણા બધા છે. ઘણા તો બધા છે. સૌથી પહેલા પોતાના માટે કંઈક કરવાનું આવે એટલે પોતાને વર્ણન કરવું હોય પોતાના વિશે, તો એ એક શબ્દમાં કે એક વાક્યમાં કરવું હોય તો તમે શું બોલશો? માં. વાહ. આનાથી વધારે કશું જ ના હોય. ને કારણ કે લાસ્ટ હું મારી દીકરીની તો માં છું જ, પણ મારી હમ બહેનોની પણ માં છું. કે મને એ ચિંતા રે કે હવે આ મહિનાનો તો પતી ગયું, હવે આવતા મહિને મારી બેન શું કરશે? એની ચિંતા મને અત્યારથી સતાવતી હોય એટલે હું એમની માં જ છું. અને એ લોકોનો બી ફોન આવે કે તમારા જેટલી ચિંતા તો અમને જેણે જન્મ આપ્યો એ માં પણ નથી કરતી.
એટલે એ વખતે હૃદય આપણું ભરી આવે કે કુદરતે આપણને એટલી શક્તિ આપી છે એમ. હા, સાચી વાત છે કે ભગવાને તમને આમ આપવા માટે કર્યા છે, આમ હાથ ફેલાવવાની પરિસ્થિતિ નથી આપી, એ સૌથી મોટી વાત કહેવાય. ગોરાણીનો અને 2 વર્ષનો રેકોર્ડ છે, ગોરાણીનો 2 વર્ષનો રેકોર્ડ છે કે હજી સુધી ગોરાણીએ 1 પણ રૂપિયાનું દાન નથી લીધું કોઈની પણ પાસે. વાહ, સરસ. બધું ગોરાણીથી જે બહેનો જોડાયેલી છે અમે જાતે જ પૈસા કાઢી અને આ મુકામ સુધી પહોંચ્યા છીએ. સરસ. તો આ સંસ્થામાં જેમ કે મેં કાલે પણ કીધું હતું, પણ હું પણ જોડાવા ઈચ્છું છું ને મારી મમ્મીને પણ કહીશ કે એ પણ જોડાય, કારણ કે બહુ સરસ બિલકુલ. સંસ્થા લાગે છે, નામ જ એટલું સરસ છે અને આજે એના કામ પણ જોઈ લીધા. આનાથી સારું શું હોય. હવે લાસ્ટ છે, એમ તો તમે ભલે કહી દીધું છે તમારું, પણ તોય આજે તમારું નામ આ ફિલ્ડમાં કોઈ ના ઓળખે એવું પોસિબલ નથી. બધા જ તમને ઓળખે છે, તમારા કામ આટલા ઊંચા છે, તો આખી આ જર્નીનો કોઈ એક વ્યક્તિને શ્રેય આપવો હોય તો કોને આપશો? બહુ જ અઘરો સવાલ છે. આખી જર્ની તો હજી તો શરૂઆત થઈ છે, મુકામ ખબર નથી, પણ તોય પ્રેરણા સ્ત્રોત મારો મોટો ભાઈ કે જેનું અવસાન થયું અને એનું જયારે અવસાન થયું એ સ્ટ્રગલ બહુ અઘરી હતી એમ, અને એનાથી જ કદાચ હું પ્રેરિત થઈ કે ના સેવાકીય કાર્ય કરવા જોઈએ. એટલે એનાથી એમ થયું કે ના સેવાકીય કાર્ય કરવા જોઈએ, અને પછી જાહેર ક્ષેત્રમાં પદાર્પણ કર્યું. એટલે મારી આ જર્નીની શરૂઆત હું એનો શ્રેય મારા ભાઈને આપીશ કે જેઓ હવે અત્યારે આ દુનિયામાં હાજર નથી. મારા મોટા ભાઈ હતા, સ્વર્ગસ્થ મેઘલ શુક્લ. મતલબ તમારું જે વ્યક્તિત્વ છે, કદાચ એમનું પણ એટલું જ ઊંડું વ્યક્તિત્વ હશે ને એમણે તો કેટલું કર્યું હશે એ અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે, પણ એમનાથી પ્રેરણા લઈને તમે આટલું સરસ કામ કરી રહ્યા છો. એક જોવા જઈએ તો સમાજને ખૂબ જ સરસ હીરો મળ્યો છે, અને હું પ્રાર્થના કરીશ મારા કૃષ્ણને કે આમ જ તમે સમાજ માટે કામ કરતા રહો. તમારી જેટલી પણ ઈચ્છા, તમે એક ઈચ્છા બતાવી છે, પણ તમે એમ પણ બોલ્યા છો કે મારી તો ઘણી બધી ઈચ્છા છે, તો એ દરેક ઈચ્છા તમારી પૂરી થાય. અને સૌથી પહેલા તમે પોતે સ્વસ્થ રહો, તમને કોઈ શારીરિક તકલીફ આવે જ નહીં, એ પહેલા. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. બસ એ જ જોઈએ કે જ્યાં સુધી ભગવાન જીવાડે, કેટલું જીવાડે એ નક્કી નથી, પણ જેટલું પણ જીવીએ સારા જીવીએ, સમાજ ઉપયોગી કાર્યો કરતા રહીએ, અને આમ જ હાલતા ચાલતા કૃષ્ણની શરણમાં જઈએ, એનાથી ઉત્તમ બીજું કંઈ ના જોઈએ. તો બસ આટલું તમે કરતા રહો. અને ભાઈ ફરીથી કહું છું, યાદ અપાવું છું, કદાચ અગ્રેશ અંકલ જોઈ તો એમને પણ કે ભાઈ તમને મોકો મળે ને ગુજરાતમાં PM BM બનવાનો ભારતના, તો છોડતા નહીં. બસ આપણે બ્રાહ્મણ સમાજ તો તમારી હાથે છે જ. 100%, 100%. એમાં એવું છે માસી કે અમે જાહેરમાં પણ બોલીએ છીએ કે હવે નહીં અચ્છા, જાગીએ તો ક્યારે જાગીશું, બરાબર, સાચી વાત આપણા છે. દેશ માટે, આપણા સમાજ માટે. નહીં તો પછી જો ગાંધીજી હતા, એક તો એકવાર ગાંધીજી આવી ગયા, હવે બીજો ગાંધી કે આપણે શોધવા નહીં જઈ નથી, શકીએ, નથી, તો નથી, આપણા નથી. મનથી આપણે ગાંધી ઉત્પન્ન કરવો પડશે. તો એટલે અથવા અમે તો બીજા જે હા મોટા ભાઈને કહેતા જ હોઈએ છીએ, યજ્ઞેશભાઈ દવેને. તમે તો હા કદાચ જોયા હશે, સાંભળ્યા હશે. અમારી તો મુલાકાત એવરી વીક થતી હોય મોટે ભાગે, અને રૂબરૂ મુલાકાત હોય. એટલે બીજાની તો ખબર નહીં, પણ હું કાયમ કહેતી હોવાની છું. પણ નહીં, ખરેખર એટલે અમે લોકો જાહેરમાં બોલીએ જ છે કે ભાઈ ગાંધી તો હવે આવાથી રહ્યા, પણ જો ગાંધી કરતા પણ વધારે અથવા ગાંધીજી જેવડું કામ કરી રહ્યા હોય, સમાજને સુધારવાનું કામ કરતા હોય, એમને સપોર્ટ કરો. અને એવી પ્રાર્થના કરો કે ભાઈ સ્વસ્થ રહે ને એમની બધી મનોકામના પૂર્ણ થાય, તો આપણે સાચી વાત, સેફ. સાચી વાત, સાચી વાત છે. અને સૌથી બેસ્ટ કલ્પના માસી અમારા, એમનો આભાર માનું છું કે આટલા સરસ વ્યક્તિ સાથે મને મુલાકાત કરવામાં આવી, કે હવે હું એમને પણ અડધી રાતે મતલબ મારી તકલીફ કહી શકું. આનાથી વધારે શું જીવનમાં મળે? ધન દોલત તો કદાચ આપણને મળે તો કામ ના આવે, પણ સારા વ્યક્તિ મળ્યા હોય તો જીવન નીકળી જાય. તો કલ્પના સાચી વાત માસીને છે. થેન્ક યુ કહું છું. આપણી મુલાકાત ખૂબ જ યાદગાર રહેશે.
કલ્પનાબેનના પિતાશ્રીનું જે સ્વર્ગવાસ થયો છે એના સંદર્ભમાં હું કહેવા માંગીશ કે પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે, બહુએ સમજાયું તોય પંખી નવું પિંજરું માંગે. પંખીડાને આ પિંજરું, એનો અર્થ બહુ ગૂઢાર્થ છે કે શરીર જૂનું થાય એટલે આત્મા નવું શરીર ધારણ કરે છે. હંસલો એ આત્મા છે ને પંખીડા એમ કે આત્મા તો શરીર છોડીને જતો જ રહે. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરીએ. આમ તો સવારે વાત થઈ હતી મારે કલ્પના પણ પિતા એટલે મને પણ, હું તો ઘણી વખત મળી છું જ્યારે પણ એમની ઘરે આવ્યા હોય ત્યારે, એટલે અંગત પરિચયના કારણે વધારે દુઃખ થાય. સારા માણસ ખોયાનું દુઃખ થાય. જે અમારા ગોરાણી, અમે જે 3 ગોરાણી સંસ્થાપક છે એમાંના અમારા જે ભાવનાબેન રાવલ હતા, એમના દીકરાનો મિત્ર હતો. સાચું નામ ખબર નથી પણ નાનકો નાનકો કહેતા. ખૂબ જ નાની ઉંમર, લગભગ 22-25 વર્ષની ઉંમર હશે, અને ગઈકાલે હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યો. એટલે એનું પણ દુઃખ છે, મને ઘણું જ દુઃખ છે. અને કલ્પનાબેનના પિતા, એમ 2 વ્યક્તિના મૃત્યુના સમાચારથી હું વિહવળ હતી. પણ આપણે કાર્યક્રમ ગોઠવ્યો હતો એટલે મેં કીધું એક પતાવી દઈએ. બાકી મન નહોતું માનતું, પણ ચલો પતાવી દઈએ. સાચી વાત છે. અને અમને પણ એકચ્યુઅલી મને એવું થયું કે હું મતલબ મળવા જઈએ પણ અમારી નથી પોસિબલ જ ન થયું ને મળીને પણ શું કરીએ. હવે જે પિતા ગયા છે એની જગ્યાએ તો આપણે નહીં, સમય જ એવો છે કે રૂબરૂ નથી મળી શકાતું અત્યારે કોરોનાની પરિસ્થિતિના કારણે. એટલે ફોનથી ને વિડીયો કોલથી જ આપણે એકબીજાની સાથે વાત કરી શકીએ છીએ. પણ ફરીથી કલ્પના માસીનો આભાર માનું છું. એની સાથે આ દરેક દર્શકો જે અમને જોઈ રહ્યા છે, આગળ પણ જે દર્શકો જોશે એમનો પણ મનથી આભાર માનું છું. અને આ રીતે નેહલબેન છે આટલા સરસ કાર્યો કરી રહ્યા છે, તમે એમની સાથે જોડાઈ શકો છો. બીજું, આપણે પોતે પણ આવા કાર્યો કરી શકીએ છીએ. તો કદાચ આપણે આગળ વધીશું તો આપણો સમાજ પણ આગળ વધશે. એટલે એમનામાંથી આ પ્રેરણા લેવા જેવી છે કે પોતે આગળ નથી વધ્યા, એમણે આખા સમાજને લઈને ચાલવાનું કાર્ય કર્યું. આ બહુ મોટી વાત છે. અને લાસ્ટમાં હર્ષ દેસાઈ, જેમણે આ બેનર બનાવી આપ્યું, તો એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને માસી, થેન્ક યુ આટલો બધો કિંમતી સમય આપવા માટે. ને સ્વસ્થ રહો, તમારી બધી જ મનોકામના પૂર્ણ થાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય પરશુરામ, હર મહાદેવ.